જામનગર જવાનું હતું જે મારી ટ્રીટમેન્ટ ચાલુ એના માટે બટ આજે જાહેર રજા એટલે કે ગુડ ફ્રાઈડે કરીને એવું કાંઈક છે સરકારીમાં ટૂંકમાં જાહેર રજા છે તો એના કારણે બંધ થશે હોસ્પિટલ તો એના શું કે મારા કલેજાના કાકાઓ જય શ્રી રામ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં કેમ છો તમને કેમ છે તમારી તબિયત ભાઈ અત્યારે સવારમાં તમારો ભાઈ જઈએ ક્યાં જવું હા જામનગર સોરી એટલે કે મિની દુબઈ તો મિની દુબઈ આપણે જઈએ ફિલહાલ તો અત્યારે અહીંથી સ્ટેશને સોરી બસ સ્ટેન્ડે જઈએ સ્ટેશન એટલે રેલવે સ્ટેશન નહીં બસ સ્ટેશન હા તો મળી હમણાં સીધા બસ સ્ટેન્ડે કેમ કે ગરમીની હિસાબે થોડુંક સોરી તડકાની હિસાબે થોડીક ગરમી થાય ને ટાઈમ થયો એટલે થોડીક સ્પીડમાં જવાનું એટલે મળી હમણાં નિરાતે સીધા બસ સ્ટેન્ડ જ હું કે કલે જાઓ આ વાંચું આ જય શ્રી રામ શું કે તબિયત પાણી મજામાં ફિલહાલ તો ભાઈ અમે ડેમોમાંથી ઉઈ જસ્ટ ઉપડીએ વાંકાનેરથી નીકળાય જઈએ મેં મોરબી કાંઈ કહેશો એમાં શું કોઈ ઘણા ટાઈમ પછી આપણે બ્લોગમાં આવ્યા છો તમે કાંઈ નથી ફિલહાલ તો ભાઈ કોકનું ટાયર ચોરીને આવ્યું હોય ક્યાંક ટાયર ગાડીમાંથી નહીં રસ્તામાં ક્યાંક કહ્યું હતું વ્હીલ પ્લેટ વગરનું ટાયર ટાયર ક્યાંકથી ઉપાડ્યું ભાઈ આ કામ આ કામ કેટલી ચાલુ આ કામ કેટલી ચાલુ કર્યા તમે પેલા 5 વર્ષથી તમે આ કરો એ ભાઈ ઓલો મોર તો ભરી ગયો એટલે કે ને હા બરોબર તો ને ભાઈ ચોરીમાં માસ્ટર હો ભાઈ આગળ બે કામ આગળ મારતા કંટાળો દીબાને વ્લોગ એવું છે બાકી ફિલહાલ જઈએ હવે આપણે અહીંથી મોરબી વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો બોલુમાં તમારા ભાઈને સપોર્ટ દેખાડો સપોર્ટની જરૂર છે બાકી બ્લોગ એન્જોય કરો હવે અહીંથી સીધા આપણે જઈશું મોરબી અહીંયા આવ્યા હતા વાંકાનેર આપણે એકચ્યુઅલીમાં ગયા હતા મિની દુબઈ એટલે કે જામનગર ને જામનગરથી આવી ગયા સીધા વાંકાનેર આ થોડુંક ચેન્જ પ્લાનમાં થઈ ગયું બહુ મોટું ચેન્જ જે મને પોતાને નથી ખબર કે આવડો મોટો ચેન્જ થશે પણ થઈ ગયો છે બટ કોઈ ને હમણાં તમને બે જાઉં ક્યાંક જગ્યા ગોતે પછી ડિટેલ દઉં પાણીના શીશા લઈને બેઠો પાણી બોટલ બોલો પાણી બોટલ બોલો હા ભાઈ હા બેડી ભાઈ પડશે ના કલે જાવ આપણે ડેમોમાં ફિલહાલ જઈએ હવે સીધા રહેશે એટલે વયું ગયું કે હવે આવશે તો વયું નથી ભાઈ યુવા કાંઈ હવે આવશે ધ્યાન નથી ફિલહાલ ઘણા ટાઈમ પછી એમ છે કે બ્લોગમાં આવ્યા મારામાં ચાર્જિંગ 20% એટલે બ્લોગ થોડીક વાર પછી ઘરે જઈને થોડું ચાર્જિંગમાં કરી પછી બ્લોગ પછી આજે જોરદાર કાંઈ જે પ્રોગ્રામમાં ગયો તો તમે એમાં વિડીયો પણ એડ કરી દઈશ એ જોજો તમે તમારો ભાઈ થોડો સક્સેસની સીડી ચડવા માટે આ ત્રીજું કદમ આપણે જઈ રહી બાકી બ્લોગ એન્જોય કરો નિરાતે એની ડિટેલ આપણે ઘરે જઈએ તો ભાઈ સાહેબ ઘરે પહોંચી ગયા ફાઇનલી હવે હું બ્લોગ એડિટ કરીને હોઈ જઈશ ભાઈ હું જામનગર જવાનો હતો જે મારી જામનગર જવાનો હતો જે મારી ટ્રીટમેન્ટ ચાલુ એના માટે બટ આજે જાહેર રજા એટલે કે ગુડ ફ્રાઈડે કરીને એવું કાંઈક છે સરકારીમાં ટૂંકમાં જાહેર રજા છે તો એના કારણે બંધ થશે હોસ્પિટલ તો એના કારણે હું માધાપરમાંથી પાછો રિટર્ન આવ્યો પછી વાંકાનેર જવાનું તો કામ હતું તો વાંકાનેર ગયો તો એના માટે ને હવે ઘરે આવી થાક્યો તો હોઈ જઈશ તો એ થોડુંક મોડું થઈ ગયું પણ કાંઈ વાંધો નહીં તો હવે આ વ્લોગમાં આપણે અહીંયા જ એન્ડ કરી નાખી મળી નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળી નેક્સ્ટ વિડીયો ગમ્યો તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ